લાલ એડિયા. એને જરા લાંક એટલે શું ખબર પડે છે? આપણા પગ છે ને, એ પગની વચ્ચેના ભાગમાં ખાડો હોય, પાછળ એડી કહેવાય. સમજાય છે? પાછળના ભાગમાં એડી આવે અને આંગળીઓની નીચે જે પંજોનો ભાગ છે ને, એને તલી કહેવાય. આંગળીઓની બાજુમાં જે છે પંજો, એને તલી, છેલ્લે હોય એને એડી, અને વચ્ચે ખાડો હોય ને એને લાંક. લાંક, તલી, લાલ. કેવી છે મારા પ્રિયતમના ચરણ? કેવા છે? લાલીમાં યુક્ત, અત્યંત કોમલ, અત્યંત સુંદર, ઉજ્જવલ, ગૌર, એવા સુંદર ચરણ છે. એ આંખ બંધ કરી અને આપણે રાજ્યના એ ચરણને આપણા ચિત્તમાં વસાવીએ. પ્રથમ લાગો દો ચરણ કો, ધની એન છોડાયો ખિન, લાક તલી લાલ एड़िया मेरे जीव के ये ही जीवन, इन पांव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पल न वालू निरखु नेत्रे, मेरे जीव के ये ही जीवन, मेरे जीव के ये ही जीवन. निस्बत का प्रकरण. देख तू निस्बत अपनी, मेरी रूह तू आँखा खोल, ते तेरे कानों सुने हक बका के बोल, हक बका के बोल. देख तू निस्बत अपनी. प्रणाम सुंदर सची. आप हक श्री राज्य महाराज वे धाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને આપણી નિસ્બતની પહેચાન કરાવી રહ્યા છે. નિસ્બત એટલે શું? નિસ્બતનો અર્થ શું થાય છે? બોલો આશા. નિસ્બતનો અર્થ થાય છે મારો મૂળ સંબંધ. ધ્યાનથી જરા સમજવાનો પ્રયાસ કરજો. નિસ્બત એટલે રાજ્ય સાથેનો મારો મૂળ સંબંધ. ક્યાંનો? પરમધામ. કેવો સંબંધ છે આપણો પરમધામમાં? રાજ્ય અને મારી, રાજ્ય અને આપણી. ચલો ને હવે, કારણ કે બધા આપણે ભેગા એક જૂથ આપણું, બરાબર ને? જોડે છો ને મારી પરમધામમાં? બસ આપણે બધા આપણી અને રાજ્ય વચ્ચેની મૂળ સગાઈ, મૂળ સંબંધ, એને કહ્યું છે નિસ્બત. તો શું છે મૂળ સંબંધ આપણો રાજ્ય સાથેનો? તો સ્વલીલા અદ્વૈત. ધ્યાનથી સમજજો. પરમધામમાં રાજ્ય એકલા છે, ચેતન છે, જેને આપણે મારીફતનું સ્વરૂપ કહીએ છીએ. રાજ્ય એકલા અને ચેતન, તો મારીફતનું સ્વરૂપ કીધું એમને. હવે એ રાજ્ય અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ અને સચ્ચિદાનંદ બે એક કે જુદા? ફરીવાર, પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત શ્રીરાજજી અને સચ્ચિદાનંદ એક છે કે જુદા? એક હોવા છતાં જુદા છે, જુદા હોવા છતાં એક છે.
કેવી રીતે એક છે અને કેવી રીતે જુદા છે. પૂર્ણ બ્રહ્મ પોતે લીલા કરવા માટે પોતાના સ્વરૂપ ધારણ કર્યા, જેને આપણે વાણીમાંથી સમજ્યા છીએ સ્વરૂપ એક લીલા દોય. એ તો ખબર છે ને, સ્વરૂપ એક લીલા દો. પૂર્ણ બ્રહ્મ પોતે લીલા કરે તો કોની સાથે કરે? કોની સાથે લીલા કરે? પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરી લે છે અને પોતે પોતાના સ્વરૂપ સાથે લીલા કરે છે. પરમધામમાં આપણે અને રાજ્ય બે નથી, એક છે, એટલે એને કહ્યું છે અદ્વૈત. આ જગત કેવું છે? દ્વૈત. અહીંયા આગળ હું અને તું, અહીં બે છીએ, અહીં જુદા છીએ. અહીં ક્યારે પણ આપણું દિલ એક રૂપ થઈ શકે જ નહીં. ચાહે પતિ પત્ની હોય, ચાહે મા દીકરી હોય, ચાહે બાપ બેટો હોય, કોઈ પણ સંબંધો હોય આ જગતના, એક રૂપ એક દિલ ન હોઈ શકે. એટલે આ જગતને કહ્યું, બોલતા રહેજો મારી સાથે સાથે, આ જગતને શું કહ્યું? દ્વૈત. ફોન બંધ કરી દેજો, ફોન બંધ કરી દો, બીજા કોઈની પાસે હોતો સાયલેન્ટ કરી દો. આ જગત કેવું છે? દ્વૈત. દ્વૈત એટલે શું? બે, જુદા. અને પરમધામ કેવું છે? અદ્વૈત. અને અદ્વૈતમાં પણ પાછું કેવું અદ્વૈત છે? સ્વલીલા અદ્વૈત. પરમધામ કેવું છે? શબ્દ ભારે પડે છે, મને ખબર નહીં કેમ હોંકારો નથી આવતો. એટલે હોંકારો નહીં આવે એટલે મને કન્ફ્યુઝ થાય કે ચર્ચા ભારે છે તો હલકી કરી નાખવું. હે, મને બધી આવડે હો પાછી. બરાબર ચાલી રહ્યું છે? ઓકે. સ્વલીલા અદ્વૈત. સ્વ એટલે કોણ? પોતે, રાજ્ય. લીલા કરવા માટે અનંત સ્વરૂપ ધારણ કરે અને એ સ્વરૂપ સાથે લીલા કરે. એ સ્વરૂપ કોના? રાજ્યના જ. રાજ્યના જ સ્વરૂપ રાજ્ય સાથે લીલા કરે, એને કહેવાય સ્વલીલા અદ્વૈત. હવે બે થયા કે એક થયા? એક. પોતે જ સ્વરૂપ ધારણ કર્યા તો બે ના કહેવાય, એક કહેવાય. અને એક સાથે લીલા કરવા માટે પોતે જ પોતાની સાથે લીલા કરે, એને કહેવાય સ્વલીલા અદ્વૈત. તો સ્વલીલા અદ્વૈતમાં રાજ્ય પોતે સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ, આનંદ સ્વરૂપ શામાજી. બંને સ્વરૂપ કોના? રાજ્યના. તો શું બની ગયા? સચ્ચિદાનંદ. સ્વરૂપ એક, લીલા દો. એક સત સ્વરૂપની લીલા, એક આનંદ સ્વરૂપની લીલા. બે લીલાઓ થઈ ગઈ ને. સત સ્વરૂપની લીલા કોની બની ગઈ? અક્ષર બ્રહ્મ. અને આનંદ સ્વરૂપ કોણ? આપણે બધા. શામાજી. અને શામાજી સાથે શામાજીના અંગ હો સુંદર સાથ. આપણે ને શામાજી જુદા નહીં, એક જ. આનંદ અંગ કોણ છે? આપણે બધા. શામાજી સાથે આપણે બધા રાજ્યનું આનંદ અંગ. સત ચિત્ત અને આનંદ. ચિત્તગન પોતે, સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ, આનંદ સ્વરૂપ રૂહો. હતા એક, લીલા માટે ત્રણ થઈ ગયા, સત ચિત્ત અને આનંદ. બોલો, લીલામાં આવી ગયા તો હકીકત બની ગઈ. હકીકતમાંથી ક્યાં હતા પહેલા? મારીફત. વાણીમાં શબ્દો આવે છે ને બધા, વાણી વાંચતા ઈશું આપણે એટલે આપણને આમ શબ્દો આંખ આડા આવે વચ્ચે. મારીફત, હકીકત, ખિલવત, વાહેદત, નિસ્બત, આ શબ્દો આડા આવે ને, વારંવાર આવશે વાણીમાં આ શબ્દો. આ શબ્દોનો અર્થ જાણી લઈશું ને તો એની ચોપાઈઓનો આનંદ અનેક ગણો આવી જશે. હવે આપણે આગળ વધીએ. રાજ્ય પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના અનંત સ્વરૂપે આપણે સૌ રૂહો સાથે લીલા કરી રહ્યા છે. ઠીક. હવે પરમધામની અંદર કઈ પ્રકારની મહોલાતો છે? છે ને. પહેલો મહોલ કયો?
જે આપણે રહીએ છીએ રંગમહોલ. શાબાશ. ખોટું પડે તો ખોટું બોલવાનું. આપણે ક્યાં રહીએ? આપણું ઘર કયું? રંગમહોલ. શાનો બનેલો છે એમ કહો? હીરા મોતીનો, સોનાનો, ચાંદીનો, ઈંટોનો, પથ્થરનો, આરસીસી વર્ક કર્યું છે. શાનો બનેલો છે રંગમહોલ? નૂર. શાબાશ, શાબાશ, શાબાશ. નાંદો સુંદર સાથ. બસ આવું બલ બતાવો તમારું, આવું બલ બતાવો. શાનો બનેલો છે? નૂરનો. અને નૂર શું છે? રાજ્યનું જ પોતાનું પ્રગટ સ્વરૂપ એ નૂર. નૂર એટલે રાજ્ય એમ પકડી લો આપણે હવે. નૂર એટલે કોણ? રાજ્ય. તો રંગમહોલ કોણ બન્યું છે? રાજ્ય. પુખરાજ પહાડ કોણ બન્યું છે? માણેક પહાડ કોણ બન્યું છે? ઝવેરોના મહેલ કોણ બન્યું? 24 હાંસનો મહેલ કોણ બન્યું? બડી રાંગની મોલાત, છોટી રાંગની મોલાત. અરે પરમધામમાં મોલાતો જ મોલાતો. કોણ બન્યું? બિલકુલ રાજ્ય. અનંત પ્રકારના પશુ પક્ષી કોણ બન્યું? રાજ્ય. અનંત પ્રકારની ખૂબી ખુશાલી કોણ બન્યું? રાજ્ય. અનંત વનો, બગીચાઓ, ફવારાઓ, જલ, જીમી, વાયુ, તેજ, આકાશ, પરમધામની જેટલી ન્યામતો છે આ બધી ન્યામતો કોણ બન્યું? બહુ સરસ. જુઓ હવે મુદ્દા ઉપર આવી જઈએ આપણે. આ બધું સ્વરૂપ રાજ્યનું, અને આપણે જે સ્વરૂપ ધારણ કર્યું એ પણ રાજ્યનું. હવે મને એ કહો કે આપણા સ્વરૂપમાં અને પરમધામના જેટલી ન્યામતો છે એ બધા સ્વરૂપમાં કોઈ અંતર ખરું? સમજીને બોલજો. છે, અંતર છે. હવે સમજાવું શું અંતર છે. ધ્યાનથી સુંદર સાજી આવું સમજાવનાર ભાગ્ય કોક કોક આવી જાય. ધ્યાનથી સમજજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પાથરવાનું પાથરીને એના પર બેસો, નીચેના બેસો. ઠંડી છે આજે, શરદી પકડી જશે. બસ આ પાથરાઈ ગયું ને એના પર બેસો. બહુ સરસ. શું અંતર છે સમજાવું. રાજ્ય આનંદ સ્વરૂપ રૂહો. રૂહો સાથેનો રાજ્યનો સંબંધ શું છે? આપણી સાથે રાજ્યનો સંબંધ શું છે? ઈશ્કનો. એ બિલકુલ અવાજ નહીં. આપણી સાથે રાજ્યનો સંબંધ શું છે? ઈશ્કનો, આનંદનો. લાડ કરે છે રાજ્ય. કોને? રાજ્ય લાડ કોને કરે છે? રૂહોને. તો રાજ્ય રૂહોને લાડ કેવી રીતે કરે? રાજ્ય રૂહોને લાડ કેવી રીતે કરે સમજો. આપણા ઘરમાં દીકરો પરણાવવાનો હોય એટલે દીકરો પરણાઈએ ને એટલે પેલી વહુને લાવતા પહેલા ઘરમાં બધી તૈયારી કરી દો છો? કરો છો? કલર કરી નાખ્યો, દરવાજાના પડદા નવા, જૂના હોય તો નવા પડદા લગાવી દીધા, બેડ નવા બની દીધા, ચાદરો નવી આવી ગઈ, રસોડામાં ખુલતો સામાન હોય તો નવો લાવી દીધો. કોના માટે? કોના માટે લાયા? આવનારી માટે. અત્યાર સુધી નહોતું ચાલતું, હવે કેમ ના ચાલે? આવનારીને લાડ કરો છો એટલા માટે બધું વસાયું. રાજ્ય પરમધામમાં આપણ રૂહોને એટલા બધા લાડ કરે છે. તો લાડ કરે ક્યાં? લાડ કરવા માટે ઘર જોઈએ. તો શું બની ગયા પોતે? રંગમહોલ. કોના માટે બન્યા? રાજ્ય રંગમહોલ કોના માટે બન્યા? રૂહો માટે. હવે ઓર અધિક લાડ કરવા છે તો પશુ પંખી બની ગયા. કોના માટે? રૂહો માટે. બાગ બગીચા બની ગયા. કોના માટે? હવે સમજાય છે અંતર શું છે? પરમધામની અંદર જેટલી પણ ન્યામતો છે એ બધા સ્વરૂપ રાજ્યના જ છે, પણ એ બધા સ્વરૂપ
આ પણ રૂહોને રીઝવવા માટે છે. અંતર સમજાય છે? હવે અંતર સમજાય છે? બધી પરમધામની જેટલી નિયામતો છે એ બધું રાજ્યનું જ સ્વરૂપ છે, પણ એ રાજ્યનું સ્વરૂપ રૂહોને રીઝવવા માટે છે, માટે રૂહો ખાસલ ખાસ છે. અંતર આટલું જ છે. તમે એમને રીઝવવા માટે નથી, એ તમને રીઝવવા માટે છે. પરમદાના પશુ પક્ષી રાજ્ય શું કામ, શું જરૂર પડે પશુઓનું સ્વરૂપ ધારણ કરવાની? સમય સમજાય છે? શું કામ વાંદરા બની ગયા રાજ્ય? શું કામ હાથી બની ગયા? એ ત્યાં અનેક પ્રકારના ખેલ કરે છે. શું કરવા? રૂહોને રીઝવવા માટે, લાડ કરવા માટે. અને એ અંતર છે કે રાજ્ય આપણ સૌ રૂહોને રીઝવવા માટે, લાડ કરવા માટે અનંત સ્વરૂપ ધારણ કર્યા છે. અને એટલા માટે તમે રાજ્યનું નિસ્બતનું સ્વરૂપ છો. બાકી બધું આનંદનું સ્વરૂપ છે, લીલાનું સ્વરૂપ છે. તમે ઈષ્ટનું સ્વરૂપ છો, તમે નિસ્બતનું સ્વરૂપ છો. આ અંતર છે. અંતર સમજાયું મારા સાથીઓ? ભાઈ ક્લિયર થાય છે? તો ફરી સમજાવું પાછું. એટલે આમ કરો કાં તો નથી સમજાયું. ફરી આપણે, રાત આપણી છે, ગણેશભાઈ ના કહેવાના નથી. અહીં ચમકાઈને બધું આવી ગયા છીએ, બરાબર? ચિંતા ના કરશો. સમજાય છે વાત? પરમધામની જેટલી નિયામતો છે એ આપણ રૂહોને રીઝવવા માટે છે. એટલા માટે રૂહો ખાસલ ખાસ ઈષ્ટનું સ્વરૂપ છે. રૂહો રાજ્યને બહુ જ લાડ છે, બહુ જ વાલી છે. આપણે જીગરનો ટુકડો છે, હૃદયનો ધબકારો છીએ, એટલા લાડ કરે છે આપને. રૂહો તુમ મેરે આશિક, રૂહો મેરે તુમારા આશિક, તુમસે જો મેરા દિલ. એ રૂહો હું તમારો આશિક છું, તમારા પર મારું દિલ આવેલું છે. દેખ તું નિસ્બત અપની, મેરી રૂહ તું આંખા ખોલ. રાજજી કે છે, હે મારી રૂહો, તું તારું નિસ્બતની પહેચાન કરી લે કે તું કોણ છે. હવે સમજાયું? હું કોણ છું? રાજ્યની ખાસલ ખાસ, સૌથી વધારે લાડ કરવા છે રાજ્ય જેને, એ હું છું. રાજ્ય ખૂબ પ્રેમ કરે છે જેને, એ હું છું. આશિક છે મારા, અને હું માશુકા છું એમની. સગાઈ તો છે ને આપણી રાજ્ય સાથે. શું સગાઈ છે આપણી? આશિક અને માશુકની. પતિ પત્ની નથી હા પરમધામમાં. પતિ પત્ની તો આ સંસારનો સંબંધ છે. પરમધામમાં પતિ પત્નીની સંબંધની જરૂર નથી. લાડથી આપણે ધણી કીધા એમને, પણ આપણા સંબંધો ધણી ધણિયાની ના. આ સંસારમાં જેમ સંસાર ચલાવવા માટે, સંસાર નિભાવવા માટે કરીને આપણે પતિ પત્નીના સંબંધો આ જગતમાં બનાવ્યા. પરમધામમાં એવા પતિ પત્નીના સંબંધો નથી. કેમ કે બધું સ્વરૂપ કોનું છે? સ્વયં રાજ્ય. રાજ્ય જ બધા સ્વરૂપે લીલા કરી રહ્યા છે. પતિ પત્ની કેવી રીતે હોઈ શકે? સમજો વાત. એટલા માટે વાણીમાં દ્રષ્ટાંત આપ્યું છે, સૂર્ય અને સૂર્યની કિરણો, સાગર અને સાગરની લહેરો અલગ હોય. શું કિરણો સૂર્યની પત્ની છે? શું સાગરની લહેરો એ સાગરની પત્નીઓ અને સાગર એમનો ધણી? એવું? અરે રૂહોને લાડ કરવા માટે આપણા એના સાથેનો સંબંધ છે. એક રૂપ છીએ. જરા પણ આપણી અને એમની વચ્ચે જુદાગી નથી. એક તન, એક મન, એક દિલ, એક રૂપ. બસ લાડ કરે છે. આ દિલમાં જે
અનંત ઈશ્કના સાગરો લહેરાઈ રહ્યા છે ને, એ ઈશ્કના સાગરો પ્રગટ થયા રૂહોના સ્વરૂપે. રાજ્યના દિલમાં ભરેલો ઈશ્ક રૂહોના સ્વરૂપમાં પ્રગટ થયો. આટલું જ અંતર. ત્યાં કોઈ સ્ત્રી ને કોઈ પુરુષ ને એ ભાવ નથી મારા સાથીઓ. એ તો જગતના ભાવ છે. પરમધામમાં તો એકરૂપતા છે, એક દિલ છે. ત્યાં બે હોઈ શકે જ નહીં. દેખ તું નિસ્બત અપની. રાજજી કે છે હવે તું તારા આ મૂળ સંબંધને ઓળખી લે. દેખ એટલે શું? ઓળખી લે કે તું છે કોણ. સુંદર સાજી, પાયાનો પ્રશ્ન તો એ છે કે તું છે કોણ, મેં કોણ. પાયાનો પ્રશ્ન તો એ જ છે ને. દેવચંદ્રજી મહારાજને સૌથી પહેલો પ્રશ્ન શું થયો? જબ ભયા બરસ 11વાं तब मन उपजो ये विचार, मैं कौन, कहां से आया, कहां है मेरो बरतार. અને રાજજી મળ્યા તો પેલું શું પૂછ્યું? તું કોણ, आई इत क्यों कर, नार तू कौन खसम की, દ્રઢ કર કહો વચન. એ જ પૂછ્યું ને. હવે આપણને પૂછવામાં આવે કે તું કોણ છે? હું ભવિષ્ય. હે ભવિષ્ય? દેવચંદ્રજીને આવું થયું હતું. ઉમરકોટમાં બધાને પૂછે કે મેં કોણ, એટલે કે તું દેવચંદ્ર છે. ક્યાંથી આવ્યો? એટલે કે મધુમેતન ઘેરથી. અરે કે એ નહીં, આ શરીરનું નામ દેવચંદ્ર છે તો મને ખબર છે, પણ આ અંદર બેઠો એ કોણ? એ ક્યાંથી આવ્યો? બોલો. આજે આપણને શરીરનું નામ મળ્યું છે એ હું થોડો છું. આ તો આજે દેખાય છે ને કાલે જતું રહેશે. પણ અંદર જે અખંડ અવિનાશી આત્મ બેઠો છે એનું નામ શું? એ કોણ છે? એની પહેચાન કરાવે છે રાજજી. દેખ તું નિસ્બત અપની મેરી રૂહ, તું આંખા ખોલ. આંખા ખોલ એટલે શું? સાવચેત થા. આપણે નહીં કહેતા તમે મારી આંખો ઉગાડી નાખી. હો ભાઈ, કહીએ ને કોઈ આપણને સાચી વાત સમજાવે એમ તો શું કહીએ આપણે? હા હા, તમે તમારી આંખો ઉગાડી નાખી. રાજજી કહે હું તારી આંખો ઉગાડવા આવ્યો છું. કેવી રીતે? દેખ તું નિસ્બત અપની, તું ઓળખી લે કે તું કોણ છે. આટલી ખબર પડી જાય તો આત્મજાગૃતિ. આટલી જ ખબર પડવાની છે. એક જે ભ્રમણા પડી ગઈ છે કે આ શરીર છે એ હું છું. ભ્રમણા કેટલી છે? આ શરીર છે એ હું છું, એ આપણા મનની ભ્રમણા છે. આ જગત સત્ય છે એ આપણા મનની ભ્રમણા છે. આ જગત સત્ય છે, આ જૂઠ. સત્ય શું છે? પરમધામ રાજજી એ સત્ય છે, જગત મિથ્યા છે. અને આપણને જગત કેવું લાગે છે? સત્ય. જગતને આપણે સત્ય લાગે છે, ભાસે છે. આ આપણી ભ્રમણા છે. અને એટલે પાનબાઈ કહે છે ભ્રમણાને ભાગ્યા વિના રે નહીં ટળે રેજી. સાચી વાત છે. એમ જ કે છે ભ્રમણાને ભાગ્યા વિના. આ ભ્રમણા છે એ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી ભવના ફેરા નહીં ટળે. આ ભ્રમણા શું છે ખબર પડી ને? આ જગતને શું માનીએ છીએ આપણે? સાચું, સત્ય માનીએ છીએ. અને સત્ય માનીએ છીએ એટલા માટે જગતના અંદર બધા જ અનુભવો કરીએ છીએ. આ મારું તારું, જૂઠ, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, અહંકાર, આ બધું કેમ આવી ગયું? કે આને આપણે સત્ય માની બેઠા છીએ. આ ભ્રમણા છે આપણી. સત્ય શું છે? એક પરમધામ. અને બીજું સત્ય શું છે? હું પરમધામમાં બેઠી છું. હું પરમધામની આત્મા છું. આ જગત મારું નથી.
તે તેરે કાનો સુને હક બકા કે બોલ. આપણે સાંભળ્યા હતા ને શું કહ્યું તું રાજ્ય નીકળતા નીકળતા? અલસ્તો બે રબકુમ કહ્યું તું, હું તારો ખાવિંદ છું, હું તારો ધણી છું, એ વાત ખેલમાં જઈને ભૂલતી નહીં. આપણે શું કહ્યું તું? ભલે નહીં ભૂલું. અને અહીંયા આવીને નવા ધણી કરી લીધા ને અહીંયા આવીને દેહના ધણી કરી લીધા અને આત્માને ધણી નવા કરી નાખ્યા. દેહના ધણી અહીંયા આગળ લગ્ન કરીને કર્યા અને આત્માના ધણી આ મંદિરમાં દેવી દેવતાઓને આત્માના ધણી કરી નાખ્યા. અને મૂળ ધણીને કોઈ કારણસર, અમાર તો બધા અમેરિકા વાળો સમાજ ખરો ને, કોઈ બેનને અમેરિકાના વિઝા લાગી જાય અને એના પતિને ના લાગ્યા, એવું બને અમારે ત્યાં. હા પાછું. અને પછી ભાઈ એરપોર્ટ પર મૂકવા જાય, આજે ફ્લાઇટમાં જવાનું છે તો છેલ્લે મૂકવા તો જવું પડે ને. એરપોર્ટ પર મૂકવા જાય, ઘરવાળા બધો હાથે મૂકવા ગયો હોય, પછી અંદર જવાની તૈયારી હોય એટલે ઘરવાળા એમ કે બંને તમારે કંઈક વાત કરી હોય તો આગળ જઈને વાત કરી લો. બે જણો કે તો બે જણા આગળ જઈને વાત કરે તો પેલો ભાઈ એની ઘરવાળીને શું કે, જો પહોંચીને તક ફોન કરજે. કેમ આપણે નહીં કહેતા? અરે એમને મોઈ આવ્યો તો એમ ગણેશ કે ઘેર જઈને ફોન કરજો, પહોંચ્યા કે ના પહોંચ્યા એમ. તો પેલે તો પરદેશ જાય છે, ઘરવાળાની ચિંતા તો હોય ને. શું કે પહોંચીને મને ફોન કરજે. અને તો જઈને મને ભૂલી જતી અને કદાચ કોઈ ભૂરીઓ મળી જાય તો એની હાથે નાહી જતી નહીં. રાજ્ય પણ છેલ્લે એ કીધું, તે તેરે કાનો સુને હક બકા કે બોલ. ખેલમાં જાય છે, ભૂલતી નહીં કે હું તારો ખાવિંદ છું, હું તારો ધણી છું, એ વાત ત્યાં જઈને ભૂલતી નહીં. કેમ કે માયા બહુ જ બલવાન છે. તું ત્યાં જઈને મને ભૂલીશ, ઘરને ભૂલીશ, મારા પ્રેમને ભૂલીશ અને તારી જાતને ભૂલી જઈશ. આપણે અહીંયા ભૂલ્યા છીએ. હવે રાજ્ય યાદ કરાવવા માટે આવી ગયા. અહીં આવીને આપણને યાદ કરાવે છે. અને યાદ કરતા રાજ્ય કે તમે કોણ? રાજ્ય શું કહીએ છીએ આપણે? તમે કોણ? ક્યાંથી આવ્યા છો? હું તમને નથી ઓળખતી. મારા તો આ જગત વાળો ધણી છે ને એ સાચો ધણી. આ વ્રજમાં આપણે કહેલું ને વ્રજમાં અમે તો કુલવંતી નારીઓ અને તું તો પરપુરુષ, નિર્લજ, નકામો, દુતારો, ઠગ, લુચ્ચો, લફંગો. અને અમે કુલવંતી નારીઓ પતિવ્રતાઓ છીએ. તારો ને મારો કોઈ સંગ થાય જ નહીં. આપણે જ બોલ્યા હતા ને, યાદ આવે છે? બ્રજની લીલામાં આપણે જ કહેલું. અને આજે પણ આપણે એ જ સ્થિતિ નિર્માણ કરી છે ફરીથી કે રાજ્યને એમ કહીએ છીએ કે તું કોણ? તું ક્યાંથી આવ્યો ભાઈ? તારણ મારે શું અગાઈ? મારે તો આ ઘર મારું છે, આ પત્ની મારી, એ પતિ મારો, બચ્ચા મારા, આ જમીન જાયદાદ, પદ પ્રતિષ્ઠા મારી. તું કોણ? ભૂલી ગયા. એ ધનીને અહીં આવીને ભૂલી ગયા. એ ધની અહીં આવીને આ વાણી લઈ અને આપણને યાદ કરાવે છે, દેખ તો નિસ્બત અપની, મેરી રૂહ તું આંખા ખોલ. તું તારા મૂળ સંબંધને ઓળખ. હું તારો ખાવિંદ, તારો ધની તને તેડવા આવ્યો છું. તારા મૂળ સંબંધને યાદ કરી લે. તે તેરે કાનો સુને હક બકા કે બોલ. યાદ આવે છે? પરમધામમાં તે મને વાયદો કરે છે કે ધની 100 બેર અજમાય કે દેખો, ન ભૂલેંગે હમ. કહ્યું તું ને આપણે, એક વાર નહીં, આવા 100 વખત ખેલ બનાવો,
અમે તમને ભૂલવાના નથી. અને આજે યાદ દેવડાવવા છતાં યાદ નથી આવતું. વાલું શું લાગ્યું છે? માયા. રાજજી વિસરાઈ ગયા. પોતાના અહંકાર માટે, પોતાની પ્રતિષ્ઠા માટે કેટલું કેટલું બલ કરીએ છીએ, અને રાજ્ય માટે કશું જ નહીં. રાજ્ય કહે છે તું યાદ તો કર મને. કોન जिमी में तू खड़ी, कहाँ है तेरा वतन. ક્યાં બેઠી છે તું? નાંદોજમાં? તું નાંદોજમાં છે કે મૂલમિલામાં બેઠી છે? રાજજી કે કોન जिमी में तू खड़ी. સુંદર સાજી ક્યાં બેઠા છે? મૂળ સ્વરૂપ ક્યાં છે આપણું? પરમ નામ. કયો આગળ? મૂળ મિલાવામાં. શું કરી રહ્યા છીએ? રાજ્યના ચરણોમાં. નજર ક્યાં છે? રાજ્યના દિલમાં. ખેલ ક્યાં ચાલી રહ્યો છે? રાજ્યના નેત્રમાં. અને ત્યાં ખેલ જોઈ રહ્યા છીએ. અને એ ખેલ જોવામાં એવી ફરામોશી લાગી ગઈ છે કે આપણને સામે બેઠેલા રાજ્ય નથી દેખાતા, એ 64 થંભ ચબૂતરો નથી દેખાતો, દેખાય છે શું? ખેલ. ધ્યાનથી કેવી રીતે? એક એક વાત સમજાઈને કહીશ. થોડું એક ચપાઈ થશે તો વાંધો નથી, ધ્યાનથી સમજજો. આપણને હજી ખેલ કેવી રીતે બતાવે છે ખબર છે? બેસાડ્યા ક્યાં આપણને? મૂળ મિલાવામાં, એમના ચરણોમાં. બરાબર ને? એ તો ખબર છે ને બધાને? ઓકે. હવે ત્યાં શું કર્યું રાજ્ય? આપણને ખેલમાં લઈ આવ્યા કે ખેલ પરમ નામ લઈ લીધો એમને? આ પાયાના પ્રશ્નો છે મારા સાથીઓ. આપણને પરમધામ બોલાવી લીધા, અરે સોરી, આપણે તો પરમધામમાં છીએ. પરમધામમાંથી આપણને ખેલમાં લાયા રાજ્ય, કે આ ખેલને પરમધામ બોલાવી લીધો એમને? ખેલને પરમધામ લઈ લીધો. આયા નહીં, ગયા નહીં. આપણે તો ત્યાંના ત્યાં જ છીએ. બેઠા છીએ ક્યાં? મૂલ મિલાવામાં, રાજ્યના ચરણોમાં. અને આવી શું ગયું અહીંયા આગળ? નજર. સમજો કેવી રીતે આવી. અત્યારે આ મોબાઈલમાં આ જે હું બોલી રહ્યો છું એનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. બરાબર? અને એ આ ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબમાં આખી દુનિયામાં પહોંચી ગયું. અત્યારે નાંદોજ ક્યાં છે? આખી દુનિયામાં ઘેર ઘેર પહોંચી ગયું. પહોંચી ગયું કે ના પહોંચી ગયું? કોના માધ્યમથી? મોબાઈલ. આ ફેરવજે બધાના. આ બધાના મોઢા કેવો પહોંચી જવાના? આખી દુનિયામાં. એક વ્યક્તિ અમેરિકામાં બેઠો બેઠો જો આ ચર્ચા અત્યારે જોઈ રહ્યો છે તો એની નજર ક્યાં આવી ગઈ? નાંદોજમાં. એ બેઠો છે ક્યાં? હવે સમજાય છે? તમે ક્યાં પહોંચી ગયા? જોઈ લો. આ જ ખેલ પરમધામમાં ચાલી રહ્યો છે સુંદર સાજી. બિલકુલ સેમ ટુ સેમ. આ જ વાત હું સમજાવવા માંગુ છું. અત્યારે આ મોબાઈલના ઇન્ટરનેટના માધ્યમથી હું જે નાંદોજમાં બેસીને જે બોલી રહ્યો છું, તમે જે સાંભળી રહ્યા છો, એ આખી દુનિયામાં પહોંચી ગયું અત્યારે. આ હવે એક વ્યક્તિ અમેરિકામાં બેઠો બેઠો આ એને યુટ્યુબ ચાલુ કર્યું અને એની અંદર આપણને જોઈ રહ્યો છે. તો નાંદોજ ક્યાં પહોંચી ગયું? અમેરિકા. અને અમેરિકામાં જે બેઠેલો ભાઈ છે એની નજર ક્યાં આવી ગઈ? નાંદોજમાં આવી ગઈ. કેટલું સહેલી વાત છે સમજવાની. તો રાજ્યએ શું કર્યું? આ ખેલને આના પર કેમેરો ગોઠવી દીધો. આ કેમેરો ગોઠવ્યો ને, એમ રાજ્યએ આ ખેલ ઉપર કેમેરો ગોઠવ્યો. સમજો અત્યારે આ જે સભા બેઠી છે આપણી, એ આમ ને આમ અત્યારે મોલ મિલાવામાં દેખાઈ રહી છે. ક્યાં દેખાય છે તમે? હવે સમજાય છે? આ આપણે બેઠા છીએ ને
આમ ને આમ મૂળ મિલાવામાં પહોંચી ગયા. આ દ્રશ્ય આખું મૂળ મિલાવામાં અત્યારે દેખાઈ રહ્યું છે. સમજો, આ કેમેરાની કેપેસિટી એટલી જ છે કે મારું જે બોલું છું એ પહોંચાડે છે અને મારો ચહેરો પહોંચાડે છે. રાજ્ય જે કેમેરો ગોઠવ્યો છે ને એ કેમેરામાં ત્રીજી એક વિશેષતા મૂકી દીધી એમને. અવાજ પણ ત્યાં પહોંચ્યો, ચહેરો પણ ત્યાં પહોંચ્યો અને દિલની અંદર જે ચાલી રહ્યું છે ને એ ત્યાં પહોંચ્યું, જે આમાંથી નથી પહોંચતું. સમજો મારી વાત. અત્યારે કોઈ બેનને માને કે સખત ઊંઘ આવતી હોય, મહારાજ ક્યાંથી આયા, ચાણું પૂરું કરે ને ઘેર જઈને ઊંઘી જવું. દિલમાં બોલીએ તો કે નહીં, કેવું મહારાજ બંધ કરે એવું કઈ કહેશે એમાંથી 12 વાગ્યા તો નહીં કે ભલે જો ખાતા ત્યાં આગળ, પણ દિલમાં શું છે, બંધ કરો તો સારું, અમે ઘેર જઈને ઊંઘીએ અમે, છે કે નહીં? હવે એ દિલની વાત મને ખબર પડી જાય તો મારી ચર્ચા થાય ખરી અહીંયા આગળ, તરત બંધ થઈ જાય કે આ બધા તો ઊંઘાઈ છે વગેરે. ભાઈએ મને પૂછ્યું કે કેવું દી ચલાવશો, બધાની આંખો ખીત્યા ઊંધી, કેવું દી મારે બોલવાનું? આ બધાની આંખો જે દર આંખો બોલતી થઈ ગઈ, બસ ચલો પ્રાણનાથ પ્યારે કી જય. પછી શું કામ બોલવાનું? એકને જોકું આવ્યું, તમારી મીંચાણી એટલે મારી ખેંચાણી, પૂરું. સમજાય છે? હવે આ ખેલ અત્યારે ક્યાં ચાલી રહ્યો છે? પરમધામ મૂળ મિલાવામાં. રાજજી ત્યાં બેઠા બેઠા આપણા બધાને ત્યાં જોઈ રહ્યા છે અત્યારે, અને એમના ચરણોમાં કોણ બેઠું છે? આપણે સૌ, આપણી પરાતમ. અને એ પરાતમ આપણને આ બધા ખેલને જોઈ રહી છે. રાજ્યના હુકમથી આમાંના કોઈ એક તન સાથે પરાતમના કનેક્શનને જોડી દીધું રાજ્ય. આપણા હુકમથી નહીં, રાજ્યના હુકમથી. સમજાય છે મારી વાત? ત્યાં જે પરાતમ બેઠી છે એ પરાતમની નજરને સમજા કે ભવિષ્યના દિલ સાથે જોડી દીધો. એ બંનેનું કનેક્શન એક થઈ ગયું. તો પરાતમ પોતાની જાતને શું માનવા લાગી? હું ભવિષ્ય છું. ક્યાં બેઠી છું? નાંદોજમાં. કોની દીકરી છું? શ્યામની. ભવિષ્યના દિલમાં જેટલું ભાવ છે એ બધો પેલી એમ માને છે પરાતમ કે આ મારો ભાવ છે, હું છું. એવી રીતે એને આપણા આ તનની મેં ખુદી લઈ લીધી છે. કોને? પરાતમે. હવે જાગવાનું કોને છે? આપણે કે એને? પરાતમને. ફરામોશીમાં એ લાગેલી છે, એને જગાડવી છે. હવે એ રાજ્યના ચરણોમાં બેઠેલી છે. સમજો અત્યારે તમે અહીં બેઠા છો, આમાંથી કોઈ એકને આમ થઈ ગયું, એ સુંદર સાચી, જાગી ગયા ને તરત જ. અથવા તો એમના તાલી પાડી તરત જાગ્રત, જય કરો પ્રાણનાથ પ્યારે કી જય, આંખ ઉઘડી ગઈ, થાય ને? તો જો આપણે રાજ્યના ચરણોમાં બેસીને ફરામોશીમાં લાગી ગયા છીએ તો રાજ્યએ આપણને જગાડતા કેટલી વાર લાગે? એટલું કરે ને, તો કેમ નથી કરતા? મારી વાત સમજજો. ફરી વાર બીજું દ્રષ્ટાંત આપીને સમજાવું. અહીંયા આગળ માનો કે ટીવી મૂકી છે અને એ ટીવીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બધા જુઓ છો ને, જેઠો દયા એમાં ચાલી રહ્યું છે. બધાનું ધ્યાન ક્યાં હોય? મારી સામે કે ટીવી સામે? હું અહીંયા આગળ ગમે તેટલા બરાડા પાડું, નજર ક્યાં જાય? મારી સામે કોઈ જુએ? હું બૂમો પાડું કે એ સુંદર સાતજી મારી સામે મારી વાત સાંભળો, તો શું કહે છે બધા? અવરત ઠરોની યાર પેલા જોઈ લેવા દો ને પછી સાંભળીએ છીએ. એમ જ કોને? હવે મારે તમને મારી વાત સંભળાવી હોય તો શું કરવું જોઈએ? શાબાશ, ટીવી બંધ કરી દેવી જોઈએ. ટીવી બંધ કરો તરત મારા સામું જુઓ. જુઓ ને. રાજ્યને એટલી ખબર નહીં પડતી હોય. હું ખેલ બંધ કરી દઉં તો તરત રૂહ મારી સામું જોશે. હે ને? એટલી ખબર નહીં પડતી એમને? પડે છે તો કેમ બંધ નથી કરતા? એકવાર કર્યો
ક્યારે? વ્રજમાં 11 વર્ષને જેવા પૂરા થઈ ગયા, સ્વિચ બંધ, ખેલ ખતમ થઈ ગયો તો ને, તરત જ આપણે તન છોડ્યા, યોગમાયાના બ્રહ્માંડમાં પહોંચ્યા હતા. આપણે પહોંચ્યા હતા યોગમાયાના બ્રહ્માંડમાં, અને ત્યાંથી પહોંચ્યા પાછા પરમધામ. રાજી કે કેવી રહી માયા, કેમ છે, મજા આવી ગઈ? હે, આપણે તો જૈન રાજજીને ભૂલી ગયા, અને ઉપરથી રાજજીને ન કહી શકાય એવી ગાળો દીધી હતી, રજા દીધી હતી ને. ભૂલી જાઓ તો ના ચાલે. વ્રજમાં આપણે રાજજી શ્રી કૃષ્ણ બનીને આવ્યા હતા ત્યારે એમને આપણે ગાળો દીધી હતી. તું પરપુરુષ છે, તું નિર્લજ છે, નકામો છે, કામી છે, રખડતો છે, આજથી તું મારા ફળિયામાં આવતો નહીં, વાંસળી વગાડતો નહીં. તો વાંસળી વગાડે છે, અમે ઘરમાં રહી શકતા નથી. કોણ કહેવા વાળું હતું? આપણે. રાજી જેવા પૂછે કેવું રહ્યું વ્રજનું, શરમ આવી ગઈ. હે હારું, આપણે તો જતા હાથે રાજજીને ભૂલી ગયા. હવે રાજી કે કઈ વાંધો નહીં, ભૂલી ગયા તો ભૂલી ગયા. પણ સુંદર સાહેબજી પરમધામની અંદર એક વાત એવી છે ને, આપણી અને રાજજી વચ્ચે પરમધામમાં બહુ જ બધી રામતો ચાલે છે. ચાલે છે ને? અરે રાસની અંદર વર્ણન કર્યું છે, રાજજી સાથે આપણે કઈ કેટલી ગેમ રમતો રમીએ છીએ. એટલું નહીં, રોજ બોલીએ છીએ, મારા બાલાજી ચાલો જમુના જલ ઝીલીએ, બોલીએ છીએ. घाट घाट की देहुरी में जहां रामत कीजे राज, रतन जड़ित के महल में कीजे रंग विलास. करिए छे ने, मस्ती नहीं करता. પછી कुंजवन की रेती में पिया चलो दौड़िए जाए, जो जाको छुई लेत है स्वता के हाथ बिकाय. આ દોડવાની હરીફાઈ, નદીમાં તરવાની હરીફાઈ, જલ ઉછાળવાની હરીફાઈ, કઈ પ્રકારની હરીફાઈ કરીએ છીએ. હવે હરીફાઈમાં બે ટીમ બને, સમજાય છે? હરીફાઈ ક્યારે થાય? અરે ભાઈ અત્યારે માનક આપણે અંત કડી રમવી છે તો કેમ કરવું પડે? બે ટીમ કરવી પડે, અડધા બાજુ ને અડધા પેલી બાજુ. ચલો ચાલુ કરો અંત કડી. બે ટીમ બને તો જ અંત કડી રમાય, તો જ રમાય ને યાર. હા કે ના તો બોલો ભાઈ. હા, ઊંઘ આવી ગઈ છે તો બોલો. બે ટીમ પડી, પરમધામમાં બે ટીમ પડી. કઈ કઈ? આપણે રોજ બોલીએ, આપ અકેલે હુજિયો સંગ સમાજી, હમ રૂહે 12,000 જીલે તુમારે સાથ. તમે એકલા અને શામાજી સાથે અમે 12,000. બોલો, બે ટીમ પડી કે ના પડી? એક ટીમમાં કોણ? રાજજી એકલા, બીજી ટીમમાં આપણે બધા શામાજી સાથે. હવે આમાં કઈક રમતો ચાલે, પકડદાવ ચાલે, ઊંચો કૂદકો ચાલે, ઘોડા ઉપરની અસવારી ચાલે, આસમાનમાં ઉડવાનું ચાલે, આસમાનથી જમ્પ મારવાનું ચાલે, ઝૂલા પર ઝૂલવાનું ચાલે, ઝાડની વૃક્ષની ટોચ ઉપર ચડવાનું ઉતરવાનું, અનેક પ્રકારની રમતો રમીએ છીએ. આ બધી રમતોમાં બે ટીમ પડી, એકમાં રાજજી એકલા, એકમાં શામાજી સાથે આપણે બધા. જીતે કોણ? બોલો. હાર જીત તો થાય, બે ટીમ પડી, હાર જીત તો થવાની ને. કોણ જીતે? રાજજી. કોણ જીતે? અને રાજજી જીતી જાય તો આપણા મોઢા કેવા થઈ જાય? રાજજી જીતે તો આપણા મોઢા કેવા થઈ જાય? અને રાજજી કહે છે, મુખ કર્માને તુમારે ના દેખ શકું. સમજાય છે? દશરથભાઈ ઘેર પેલો નાનો ટેણીઓ છે ને, ભાણીઓ આપણો, હે ને? હવે એની તમારી બે વચ્ચે ફાઇટિંગ થાય. એક ચલો દાદા ફાઇટિંગ કરીએ આપણે.
કે અને ટેણિયા હાથે તમારી ફાઇટિંગ કરે અને ટેણિયો તમને ઠપ દઈને એક મારે અને તમે જાણી જોઈને ગોઠમડું ખાઈ જાઓ, અરે યાર જોરદાર વાગ્યું, બહુ વાગ્યું, બહુ વાગ્યું, એટલે પેલો શું કરે? તાલીઓ પાડે. દાદાને પાડી દીધા. એક જ ગુંબો મારે દાદા ગોઠમડું ખાઈ ગયા. એને ધુંબો મારે એટલે દાદા ગોઠમડું ખાઈ ગયા. શાબાશ. રાજજી પરમધામમાં બધી રમતોમાં હારી જાય. શું કરવા? સખીઓને ખુશ કરવા. રાજજી હારી જાય, આપણે તાલીઓ પાડી, અરે રાજજીને હરાવી દીધા. જો એવું બન્યું હતું કુંજવનની રેતીમાં રાજજી દોડતા હતા આગળ, આપણા આગળ આગળ. રોજ કેટલું દોડતા હતા ખબર છે? પીતાંબર કટિકા છનિકા છે. એટલે શું? શબ્દો ગાઈએ તો છીએ, જાણતા નથી. એમ પીતાંબર કટિકા છનિકા છે, શીશ મુગટ લટકાય, હેમ કસબ કી ઓઢની ઓઢે, જાજરી ગુગરી ગમકાય, મારા વાલાજી ચાલો. ચલો મન કો. પીતાંબર કટિકા છનિકા છે એટલે શું? કોઈને ખબર છે? પીતાંબર એટલે ધોતિયું, કટી એટલે કમર, કાછની એટલે કાછોટો. રાજ્ય શું કર્યું છે? ધોતી પહેરી હતી, ધોતીનું શું કર્યું? કમરમાં કાછોટો વાળી દીધો. આપણને તો ખબર પડે, શહેરવાળાને ખબર ના પડે કાછોટો એટલે શું. આપણે તો ગામડા વાળા છીએ, ખેતરમાં જઈને ચણિયો પહેરે હોય ને માતાઓ બહેનો, તો અહીંયા કાછોટો વાળે ડાંગર ચોપવાની હોય ત્યારે નથી વાર્તા. કશું ખોટું નથી ભાઈ એમાં. કપડા ગંદા ના થાય, કીચડમાં પડી ના જવાય. રાજ્ય શું કર્યું? એમના ધોતિયાનો કમર ઉપર કાછોટો વાળી દીધો, શીશ મુગટ લટકાય, માથાનો મુગટ ગરામાં લટકાઈ દીધો. શું કામ? દોડતા દોડતા પડી ના જવાય. આજે શું કર્યું એમને ખબર છે? દોડતા દોડતા પેલો કાછોટો વારે તો એ છેડો ધીમે રહીને ખોલી નાખ્યો. ધોતિયું પડી ગયું, લબડતું નીચે, પગમાં આંટી આવી, રાજજી પડ્યા નીચે. આપણે એટલા ફોર્સ થી દોડતા હતા, આપણે બધા પડ્યા એમના. હે રાજજીને પાડી દીધા, હે રાજજીને પાડી દીધા. ખુશ ખુશ થઈ ગયા. હાય હાય. રાજજી કે છે મારી સખીઓ, તમને મારી સાહેબીની હજુ ખબર નથી. આ કોમ્પિટિશન પરમધામમાં થાય. કોણ જીતે? હવે બોલો. વેરી ગુડ. રૂહો જીતે. રાજજી કાયમ માટે હારી જાય. વ્રજની લીલા પહેલી એવી બની કે જેમાં રાજ્ય જીતી ગયા અને આપણે જૂન 11 જ વર્ષમાં આપણે કહી દીધું કે તું પરપુરુષ છે, તારો ને મારો કોઈ નાતો છે જ નહીં. જે બોલીને આવ્યા હતા કે એક નહીં 100 બેર અજમાય કે દેખો ન ભૂલેંગે હમ, એવું કહેવા વાળા આપણે 11 જ વર્ષમાં આઉટ. ત્યારે મનમાં એમ થયું કે તો આપણે ખબર ક્રિકેટ રમતા નાના હતા ત્યારે તો બધાને યાદ હશે. માને કે કોઈ બોલર બોલ ફેંકે અને પહેલા બોલે આપણે આઉટ થઈ જઈએ તો શું કહેતા આપણે? ટ્રાયલ બોલ ના ચાલે, આ તો ટ્રાયલ બોલ કહેતા હતા. અમે કહેતા હતા એવું. હા, આ તો ટ્રાયલ બોલ કહેવાય, મારે આઉટ ના કરે, ફરી હાલ એક ચાન્સ ઓર. અત્યારે એવું છે ને, હોય જ. એ તો આગળથી ચાલી આવી. તો આપણે હારી ગયા. બ્રજની લીલા પૂરી કરી, રાસમાંથી પાછા પરમધામ ગયા. રાજજી પૂછે સખીઓ ખેલ કેવો લાગ્યો? હારી ગયા. ટ્રાયલ બોલ ના ચાલે રાજજી, એક ચાન્સ ઓર આપો, ફરી એકવાર દાવ થઈ જાય અને આ વખતે તો અમે તમને હરાવી જ દઈશું. રાજજી કે ઠીક છે, ચાલો. ફરી એક દાવ થઈ જાય, ફરી બેસાડી દીધા મોલ મિલાવામાં. હવે રાજજી કે છે પણ ધ્યાન રાખજો સખીઓ, ગયા વખતે મેં બ્રજની લીલા વખતે મેં મારી મરજીથી ખેલ ખતમ કર્યો હતો. આ વખતે તમારી મરજી હશે તારા ખેલ ખતમ થશે, હું મારી મરજીથી ખેલ ખતમ નહીં કરું. ચાહે 1000 વર્ષ લાગે, ચાહે 5000 વર્ષ લાગે, હું મારી મરજીથી ખેલ ખતમ નહીં કરું. તમે જ્યારે કહેશો
શું કહેશો? પિયાજી ધનીજી ખેલ કો, અને કે રીતે કહેશો? જુબાનથી નહીં, દિલથી. આ તો બોલીએ છે કઈ, સમજાય છે? એક ગયડો બા, એમની એકની એક જુવાન દીકરી મોદી પડી, તાવ આવ્યો, એટલે કે છે ભગવાન અમારી સોરીના બદલે મને ઉપાડી લો, જુઓ તો હાજી કરી દો. અને હબરી ગયા. એમના દૂતો આવી ગયા, પ્રભુ તમે હબરી ગયા? એ કે હવ. બધું મોદી તો હું નથી, આ સોરી મોદી શકે છે. આપણને રાજજી એમ કે ચાલો આજે પાછા. રાજજી હું તો ખાલી ખાલી કહેતી, પિયાજી ધનીજી ખેલ કો બસ કરો. તમે હબરી ગયા? હું હાચુકડું નથી કહેતી. આપણે હાચુકડું કહીએ છીએ કે ખોટે ખોટું કહીએ છીએ? ખોટે ખોટું. એક વાર સાચે સાચું કહી દો, દિલથી એક વાર કહી દો, પિયાજી ધનીજી ખેલ કો બસ કરો, દિન બીતે હૈ બુરે. બસ હવે ખેલ નથી જોવો રાજજી, ખેલ ખતમ કરી દો. એક વાર તો દિલમાં દર્દ લાવીને બોલો. પણ છેતરવા હિંડ્યા છીએ જગદીશને, આપણે તો એને છેતરવા નીકળ્યા છીએ ખોટે ખોટું બોલીને. રાજજી કહે છે જે દિવસે તું એમ કહીશ કે રાજજી ખેલ ખતમ કરો, એ દિવસે ખેલ ખતમ. તારા માટે ખેલ ખતમ. ભલે ખેલ ચાલુ રહે, તું એકલી બોલી જા કે રાજજી બસ મારે ખેલ નથી જોવો, હવે હવે પાછી બોલાવી લો, તારા માટે પૂરું. એક 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 કરતા બધાને બોલી દઈશ. પણ રાજજી અમે કદાચ એવું ના કહી શક્યા કે ખેલ ખતમ કરો, તો કોઈ દર પાછા મને બોલાવશો જ નહીં પાછા પરમધામ? મનમાં શંકા હતી ને આપણને. રાજજી કે ના એવું નહીં, હું તમને પાછા તમારા ઘરની યાદ અપાવવા માટે તમારા જેવું સ્વરૂપ ધારણ કરી અને તમારી વચ્ચે આવે અને તમને તમારા ઘરની યાદ અપાવે, પણ તમે મને નહીં ઓળખો. એમ કે શકો હે તમે કોણ છો? બોલો, આપણી વચ્ચે આયા, શું બનીને આયા? પહેલા દેવચંદ્ર બનીને આવ્યા, પછી પ્રાણનાથજી બનીને આવ્યા, ઓળખ્યા, પ્રાણનાથજીને ઓળખ્યા. આપણ હજુ નથી ઓળખ્યા, જુઓ વિચારી મન. ઓળખ્યા હોય તો મને એક જવાબ આપો. મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા? કોઈ એક કે છે, કોઈ જુદા. હવે એક પાછળ વાળા બોલો ભાઈ. મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા? જુદા. પેલા જુદા કી છે, તમારું શું કેવું છે ભાઈ? જોરથી બોલ્યા ભાઈ. ઓકે, એક કે જુદા? આટલી ખબર પડી જાય કે મહેરાજ ઠાકુર એ પ્રાણનાથ નથી, તો ફોટા પૂજવાનું બંધ કરી દો. કોના ફોટા લગાયા છે ઘરમાં? બતાવો, ઓળખ્યા છે? કંકોત્રી પર બધાના ફોટા જોઉં છું, હું કોના ફોટા લગાયા? અને નીચે લખ્યું શ્રી પ્રાણનાથ. સમજાય છે મારી વાત? કથની અને કરની જુદી છે. ઓળખ્યા? મહેરાજ ઠાકુર ને પ્રાણનાથ એક નથી. રાજજી વાણીમાં કે છે આમાં આમ જ. પ્રકાશ ગ્રંથની અંદર રાજજી શું કે છે? એ બાની મહેરાજે ન કહેવાય, રુદે બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. શું કે છે? આ વાણી કોના તનથી ઉતરી? મહેરાજ ઠાકુર ના. અને એ કે છે કે મહેરાજ ઠાકુર થી આ વાણી બોલી શકાય તેમ નથી. રુદે બેસીને કોણ બોલાવે છે? પ્રાણનાથ. આજે ચર્ચા કોણ કરી રહ્યું છે? આ જયંતિ દેખાય છે. જયંતિની હેસિયત નથી કે આ વાણીનો એક શબ્દ બોલી શકે. અરે જયંતિને છોડી દો, આ જગ્યાએ રાજ્યના આગળ બેસીને આ બ્રહ્માંડમાં કોઈની હેસિયત નથી કે વાણીનો એક શબ્દ બોલી શકે. કોણ બોલાવડાવે?
જોવાના કોને? તનને કે પ્રાણનાથને? પછી હું પ્રાણનાથ નથી થઈ જતો પાછો. મને પ્રાણનાથ ના માનતા, ભૂલથી નહીં. પરંતુ સુંદર સાચી આ બલ આ રાજ્યનું છે, આ પ્રાણનાથનું છે. એ પ્રાણનાથને ઓળખવો છે. એને ઓળખી લીધો, પાર થઈ ગયા, કામ પૂરું થઈ ગયું. એના હુકમ વગર અહીંયા આગળ કશું જ ચાલતું નથી. ઇન્દ્રાવતીની આતમ કે છે, મેં મારું બલ જાણ્યું, હું તો છું અતિ મૂઢ. શું કે છે ઇન્દ્રાવતીની આતમ? મેં મારું બલ જાણ્યું, હું તો છું અતિ મૂઢ. થાય સર્વે ધની થકી. તે મેં કીધું દ્રઢ, જે કંઈ થઈ રહ્યું છે જગતમાં એ ધનીના હુકમથી થઈ રહ્યું છે. મારું બલ ક્યાંય કશું ચાલતું જ નથી. ઇન્દ્રાવતીની આતમ જ્યારે એમ કહેતી હોય કે મારું બલ નથી ચાલતું, જે ઇન્દ્રાવતીના આતમના માધ્યમથી આ વાણી ઉતરી, જે તનમાં બેસી સ્વયં રાજ્ય લીલા કરી, એ એમ કે છે કે મારું બલ કાંઈ નથી. તો જયંતીનું બલ ક્યાંથી હોય? આ કોનું બલ ચાલે છે? રાજ્યનું, આ પ્રાણનાથ છે. રાજ્ય કે છે, હું તારી વચ્ચે તારા જેવું તન ધારણ કરીને આવીશ, તું મને નહીં ઓળખે. તો રાજ્ય પછી મારે કાયમ માટે તન તો રહેવું પડશે. એટલે કે ના, હું તારા માટે વાણી આપીશ. સાથ આયે સો આયે સહી, પિછલે કારણ બાની કહી. જેમને પ્રાણનાથને ઓળખ્યા એ તો એમના સાથે જોડાઈ ગયા. એમને તો તન સમર્પિત કરી દીધું, આત્મ જાગૃત થઈ ગઈ. પણ આપણા જેવા ડાયા હતા એ રહી ગયા. એ દિવસે રાજ્ય કરતા માયાને વધારે વાલી કરી. તો કે છે, સાથ આયે સો આયે સહી, પિછલે કારણ બાની કહી. હું તમારા માટે વાણી આપતો જઈશ, વાણીથી મને ઓળખી લેજો અને તમારી આત્મ જાગૃત કરી દેજો, પાછા ઘેર આવી જજો. પણ રાજજી, આપણું પણ મળતું જ નથી. કદાચ અમને વાણી વાંચતા ના ફાવે, અભણાઈએ, કદાચ એના અર્થ ખબર ના પડે, તો અમે પાછા નહીં અવાય. રાજજી કે હું તમને ટીકા કરીને મોકલે, અર્થવાળું કરીને મોકલે, એ વાંચજો. પણ આ પછી એ નહીં વાંચવાનું. કદાચ રાજ્ય મેં એ ના વાંચ્યું હોય તો પાછા પરમધામ અવાશે કે તો રહીશું. રાજજી કે હું પ્રાણનાથજી પિક્ચર બનાવીને મોકલે, એ જોજો અને આત્મ જાગૃત કરી લેજો. પણ કદાચ રાજ્યમાં કે ટીવી ના હોય કે મોબાઈલ ના હોય, સ્માર્ટફોન ના હોય તો રહી જઈશું અમે. તો કે મેં રસૂલ અપના ભેજુંગા. શું કે છે રાજજી? હું મારો સંદેશો આપવા વાળો તમારા ઘેર મોકલે, એ તમને મારો સંદેશો સમજાય છે, સમજાવશે. એ સંદેશો તમે સમજી લેજો, ઓળખી લેજો અને આત્મ જાગૃત કરી દેજો. બોલો, રસૂલ આવું છે આપણા ઘેર? હા, હવે આત્મ જાગૃત કરી લો. રાજજી, કદાચ અમે એમને ના ઓળખ્યા તો? આપણું તો મળતું જ નથી. તો રાજજી કહે છે, મારી પાસે છેલ્લો એક ઉપાય છે. હાથો સીધે સાહેબ કરે મરોર. સમજાય છે? તમે બધા તો માતાઓ છો. નાનું સંતાન આપણું હોય, તાવ આવી ગયો, ડોક્ટર દવા આપે, માં પાછળ પાછળ ફરે, દીકરા દવા પી લે બેટા, આ ચમચી દવા પી લે બેટા, તને તાવ ઉતરી જાય. ના મમ્મી કડવી છે, હું તો નહીં પીવું. અરે પીને બેટા, નહીં પીવું, પીને બેટા, નહીં પીવું. પછી મમ્મી ઢોળી દે. નહીં ઢોળી દો ને બેનો? ના ઢોળી દો? સર શું કરો? બે પગ વચ્ચે દબાઈ દેવાનો, હાથ હવડા કરીને પાછળ દબાઈ દેવાના, એક હાથે નાક દબાવવાનું. કરો છો ને? અને પછી ચમચી મોઢામાં ઠોસી દેવાની, અને ઠોસી દીધેલી ચમચી ક્યાં સુધી નહીં કાઢવાની? ગટક કરીને જ્યાં સુધી ના ઉતારે ને ત્યાં સુધી ચમચી એમાં ના કાઢે. રાજ્ય આ વાણી આપણને પીવડાવવા માટે આ કોઈ પણ ભોગે પીવડાવશે.
એક વાત સમજી લેજો, રાજજી કે છે હું તને નહીં છોડું, मेरी फेरी लगी रहेगी जब तक आत्म नहीं जगेगी। રાજજી કે હું તારો પીછો નહીં છોડું, તને ગમે ત્યાંથી શોધી કાઢીશ, તારા ઘેર આવે વાણી હું તને પીવડાય પીવડાય પીવડાય, નહીં પીવે તો લાફો મારીને પીવડાય. આપણે વાટ જોઈ રહ્યા છીએ કે રાજજી લાફો મારે અને પછી અમે જાગીએ. જુઓ, જેને જેને પડી છે ને એ બધા જાગી ગયા. હો, લાલદાસજીને પડી હતી ને, ફટ દઈને જાગી ગયા. મસ્કત બંદર ગયા હતા ને, હા, માવજીભાઈ એવી ખેંચીને એક માર્યા તમાચા રાજને. હિતક સાહેબમાં લખ્યું છે રાજ્ય તમાચો માર્યો. રાજ્ય તમાચો કોને મારે સમજો. 4-5 છોકરા ત્યાં લડે છે, ગારામગારી કરે છે, એમાં તમારું એક છોકરું છે, તમે ત્યાં જશો તે 5 છોકરા તમે લાફો કોને મારશો? પોતાના હોય એને લાફો મારે. રાજજી પારકામ થોડો મારે ભાઈ. જેને પડી ગઈ ને એ સુધરી ગયા. પણ એ વાઘ છે ને, એવી વાઘ છે ને, બહુ ચચરે છે. હો, મને વાગી છે, સીધા થોડા એમ થયા છીએ, બહુ ચચરે છે. સાચે કહું છું. હું રાજજી એવા મહેરના સાગર છે ને, એક કોઈને ના મારે રાજજી, કોઈને લાઠી ના પડે એમને. હું રાજજીને પ્રાર્થના કરું કે રાજજી ના મારા સુંદર સાથ પર એટલી મહેર કરજો. મને પડી છે, મને ખબર છે કેવી વાગે છે, સીધા દોર થઈ જઈએ છીએ. પણ શું કરે રાજજી? કરે શું મને એમ કહો. તમે શું કરો? તમારા દીકરાની દવા પીવડાવવા માટે કર્યું ને. રાજજી શું કરે? એની રૂહ છે, એને જગાડવી છે. રાજજી કે હું તારા વગર નથી રહી શકતો, ચાલ ઘેર પાછી. હું કહું ના રાજજી, મને બહુ મજા પડી ગઈ છે, નથી આવવું મારે. તો શું કરે? છોડી દે, કઈ નહીં, તારી મરજી, જા, આરગતિ આપણી, એમ કરી દે. એ કહે છે મેં નહીં છોડું તને, હું તને નહીં છોડું. તો આપણને છોડશે એવું લાગે તમને? એક કેને નહીં છોડે. ધ્યાન રાખજો રાજજી, એક કેને નહીં છોડે. અત્યારે પ્રેમથી બોલાવે છે કે મારી રૂહ તું આવી જા ને ભાઈ, આવી જા, મારી રૂહ તું આવી જા ને. લાડથી બોલાવે છે, લાડ કરી કરીને કહે છે કે તું જાગી જા, તું જાગી જા. પછી કેટલા લાડ કરશે? દવા તો પીવડાવી જ છે એમને. આ વાણી પીવડાયા વગર આ નશો, આ ઝેર છે ને, ઉતરે એવું નથી. શું કે છે આ વાણી? શું છે એ? વાણી કા રસ પિલાઈએ જાકો, જહેર ચડ્યા હોય જીમિકા, આખી દુનિયાનું ઝેર ચડ્યું હોય, નિર્ભીક કરે કાયા, દેહમાંથી બધું ઝેર મટાડી દે એવી વાણી છે આ. નિર્ભીક કરી દે કાયા આપણી. કયું ઝેર? આ સંસારનું, માયાનું, દુનિયાનું ઝેર ચડ્યું છે. આ નશો ચડી ગયો છે આપણને દુનિયાનો, ઉતરતો નથી. મારો પ્રાણનાથ આપણને તેડવા, જગાડવા માટે આવ્યો છે. સાથીઓ, વિલંબ કરવાની નહીં વાર. હવે ક્ષણનો વિલંબ નથી પોસાય એવો, સમજો જરા. ક્યાં સુધી આપણે સંસારને મારો કરીને લાગી પડીશું? વક્ત આખરતનો સમય આવી ગયો છે હવે, અને શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણી પાસે મોકો છે. છોડી દો મિથ્યા બધી વાતો. મિથ્યા, બધી મિથ્યામાં પડ્યા છીએ આપણે. પરિવાર, પદ, પ્રતિષ્ઠા, પૈસો, આ બધું મિથ્યા. અને મિથ્યાની પાછળ એવા ગાંડા થઈને પડી ગયા છીએ, એટલો અહંકાર લઈને ફરીએ છીએ. આહા, જાણે અમે તો આ જગતના રાજા થઈ ગયા છીએ. છે શું આપણી પાસે? કાંઈ નહીં મારા સાથીઓ. દિલમાં ગરીબી લાવો. જ્યાં જ્યાં ગરીબી લીજે साथ में त्यों त्यों धनी को पाइए मान. દિલમાં ગરીબી, નમ્રતા, સહૂર, શુકર. થેન્ક યુ રાજજી, તમે મને તમારી વાણીથી અવગત કરાઈ. થેન્ક યુ રાજજી, તમે મને આવા ભયંકર કલિયુગની અંદર, આવી ભયંકર માયાની અંદર સ્વયં મારા ઘરે આવ્યા અને મારી આત્મને જગાડી રહ્યા છો. થેન્ક યુ રાજજી.
તમે મને શોભા આપી, થેન્ક યુ રાજજી. શુકર, આભાર રાજજીનો. પોતાના બલ પર કશું થતું નથી, આ જીવન પણ મળ્યું છે, થેન્ક યુ રાજજી. એક એક વાતમાં શુક્રિયા રાજ્યનો આભાર વ્યક્ત કરો. ગરીબી લો જીવનમાં, સુંદર સાથ નહીં, સેવાનો ભાવ દિલમાં ધારણ કરો. જ્યાં સુધી આ ભાવ દિલમાં નહીં આવે ને, આત્મ જાગૃત નહીં થાય. કદાચ ઇલમની થોડી બુદ્ધિશાળી ભણેલા ગણેલા છીએ, થોડી સારી સમજ પણ આવી ગઈ. તો આ ઇલમ છે ને રાજ્ય શું કે છે, એ ઇલમ ચાતુરી ખૂબી અંગ કી, એ દેખને ના દેવે મેરે દુલ્હે કે મુખ કા નૂર. જો ઇલમ માત્ર ઇલમ આવી ગયો તો સાથે સાથે ઇલમની ચતુરાઈ આવશે, અને ઇલમની ચતુરાઈ આવશે તો એ રાજ્યથી દૂર કરશે. એટલે હું કહું છું કે ઇલમની સાથે શું આવવું જોઈએ? ગરીબી, સેવા, નમ્રતા, થેન્ક યુ. એ ભાવ જો ઇલમની સાથે સાથે ન આવે તો ભયંકરમાં ભયંકર અહંકાર આવશે. એ રાજ્યના ચરણોથી આપણને દૂર કરશે, નજીક નહીં લઈ જાય. મારા સાથીઓ, રાજ્ય કે છે, કોન જીમી में तू खड़ी. ઓવર ટાઈમ ચાલુ રાખ. થેન્ક યુ, આભાર તમારો. કોન જીમી में तू खड़ी, कहाँ है तेरा वतन. રાજ્ય કે છે, યાદ તો કર તું, કે તું ક્યાં બેઠેલી છે? નાંદોજમાં કે મૂલ મિલાવામાં? બસ આટલું જ યાદ. આ ભ્રમણા છે ને કાઢી નાખવી છે કે હું નાંદોજમાં છું, એ ભ્રમણા છે. હું છું ક્યાં? મૂલ મિલાવા વાળી છું. કોણ જીમી में તું બેઠી, કાં છે તું? મૂલ મિલાવામાં. કહાં હે તેરો વતન, કયું વતન છે આપણું? આરવી, મુકામ પોસ્ટ નાંદોજ, તાલુકો બેલોડા, જિલ્લો અરવલ્લી. એ એડ્રેસ છે આપણું. એ તો પોસ્ટલ એડ્રેસ છે. આપણું મૂળ એડ્રેસ ક્યાં છે? શ્રી 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 રંગમહોલ, 5મી ગોલ હવેલી. આપણું એડ્રેસ તો એ છે ને. कौन जिमी में तू खड़ी, कहाँ है तेरा वतन. कौन खसम तेरी रूह का. કોણ છે તારો ધણી? એક અક્ષરાતીત પ્રિયતમ, એ મારી આત્માનો ધણી છે. એ વાત દ્રઢ થઈ જાય. સુંદર સાહેબજી, એનો અર્થ એ નથી કે આ પરિવારને ત્યજી દેવાનો છે, આ બાળકોને ત્યજી દેવાના છે. બિલકુલ નહીં. સંસારની જે કંઈ જવાબદારીઓ છે એ બિલકુલ નિભાવો. નોકરી, ધંધો, રોજગાર, ખેતીવાડી, વેપાર જે કરતા હોય એ બધું જ કરો. પરિવારની સાથે જ રહેવાનું છે, પરિવારની વચ્ચે જ રહેવાનું છે. બાળકોને ભણાવો, બાળકોને પરણાવો, બધા જ આનંદ કરો, બાળકોને રમાડો. આ સંસારની બધી જવાબદારીઓ પૂરી કરતા કરતા અંદરથી એક દીવો સળગતો રહેવો જોઈએ કે હું પરમધામની આત્મ છું, અક્ષરાતીત મારી આત્માનો ધણી છે. આ બંધ કરવાનું નથી કહેતા રાજજી. લગ્ન ના કરતા ને સાધુ મહાત્મા બની જજો, કે હિમાલયની ગુફાઓમાં જતા રહેજો, કોઈ આશ્રમોમાં જતા રહેજો. રાજજી કે છે, એક આગ જો છોટી બુઝાઈ, દૂજી મોટી લગાઈ. આશ્રમ ખોલો તો ખબર પડે કેટલા વિહે હો થાય છે. કેમ થાય છે શામળાજીમાં? પૂછો, તમારે સામે બેઠા છે. આ એક આગ છે, આ તો ઘરની આગ હતી. બીજી મોટી લગાડી, સુંદર સાથે ચમકરી અને વ્યવસ્થા કરીને ખવડાવી, એમ ચમકીને સુંદર સાથે આવો ને, આ પૈસા ચોથી લાવશે, ચમકીને વ્યવસ્થા કરશે. અરે મેલ પૂળો. હા, આ હું ખોટા છીએ? આપણે ક્યાં ખોટા છીએ?
ખોટી જગ્યાએ છીએ? બિલકુલ નહીં. પરંતુ જે કરીએ છીએ એ કરે છે ખોટું નથી. એમના સમય સેવા છે, બહુ મોટી સેવા છે. મંદિરો શાના માટે બન્યા? ગેટ ટુગેધર. એક સંસ્થા છે તો ભાઈ દર મહિને બધા ભેગા થઈ, કમસે કમ મહિનામાં એકવાર ભેગા થઈએ, વાણી ચર્ચા થાય, સત્સંગ થાય, એ બાને બધા એકબીજા સાથે જોડાયેલા રહીએ. એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તોમે અંગના નાર, એ કોલ પણ આપણો પૂરો થાય. પણ આપણે ઘેર છીએ, માનો કે પરિવારમાં છીએ, તો એનો અર્થ એવો નહીં કે પરિવાર વાળાની આત્મજાગૃતિ ના થાય. અને જો પરિવારમાં રહેવાથી, ઘરમાં રહેવાથી આત્મજાગૃતિ ના થતી હોય તો હું સૌથી પહેલા કહું કે આ ધર્મ ખોટો. જે ધર્મ મને એમ કહેતો હોય કે તું ધર્મ પરિવારને છોડી દે, મા બાપને છોડી દે, બધાને છોડી જતો રે ગુફાઓમાં, હિમાલયમાં કે ક્યાંક આશ્રમોમાં જઈને બેસી જા, બાવો થઈ જા, તો તું તારું આત્મકલ્યાણ થશે, તો પરમધામમાં આત્મ જાગૃત થશે. તો હું પહેલો કહું મારે પરમધામ નથી આપવું, મારે મારા ઘરમાં જ રહેવું છે. પરંતુ ઘરમાં રહીને સંસારની જવાબદારીઓ નિભાવતા નિભાવતા દિલમાંથી રાજ્ય ના હટે, સતત એની યાદ રહે. કોઈ બેનનો પતિ પરદેશ ગયો હોય તો એની યાદ અપાવી પડે એ બેનને, એનો ફોટો જોવો પડે એને. અરે શું વાત કરો છો? એ રોટલી બનાવતી હોય ને તો રોટલી બનતી વખતે બી એનું ધ્યાન તો એના પતિમાં હોય કે સામે બેઠા હોતા ગરમ ગરમ ફુલકા રોટલી એને થાળીમાં હું પીરસી દે. ભલે પરદેશ પડ્યો છે, રોટલી અહીં બનાવે છે, પણ ચિત્ત ક્યાં છે? એના પતિમાં. કાજ મારી સામે બેઠા હોત તો રોટલી હું એની થાળીમાં મૂકી દીધી હોત. એ આપણું ચિત્ત ત્યાં પહોંચે. સંસારના કામો કરતા કરતા મારું ધ્યાન ત્યાં રહે, મારું સતત રાજ્ય સાથે મારું જોડાણ રહે, મારું એ મારી નિસ્બત છે, એ મારો મૂળ સંબંધ છે. ફૂલ ટાઈમ બધું થઈ શકે. અને સંસારને તો બસ આ તો છલકી બાજી, છલ સે જીત્યો. ઘરમાં ઝઘડો ના થાય એમ ધ્યાન રાખીને કરવાનું કામ. હા, પેલા જરૂરી છે. ઘરમાં કંકાસ થશે તો રાજ્ય તમારાથી દૂર. ઘરનું બેલેન્સ કરવાનું છે. દીકરાઓને રમાડવાનું, માં દીકરો બહુ ડાયો, માં દીકરો બહુ ડાયો. વહુનો દિવસમાં 3 વખત કહેવાનું, બેટા તું કેટલી ડાઈ છે. આ બધાને શિખામણ આપું છું. કહેજો ભાઈ, છલકી બાજી છે. પ્રજ્ઞાજી શીખવાડ્યું છે કે મેળવી લેવા માટે નહીં, ઠગવા માટે નહીં, પણ પરિવારને શાંત રાખવા, એક સૂત્રતામાં બાંધી રાખવા માટે જરૂરી છે. ચિત્ત મારું ક્યારે? રાજ્ય સાથે. ધ્યાન મારું રાજ્યમાં રહે. બધી જવાબદારી નિભાવતા નિભાવતા એ રાજ્ય કે છે, કોન જીમી में तू खड़ी, कहाँ है तेरा वतन, कौन खसम तेरी रूह का, कौन असल तेरा तन. તું યાદ કરી લે તારું મૂળ તન ક્યાં છે? મૂળ મિલાવામાં રાજ્યના ચરણોમાં. અહીં બેઠા બેઠા એ રાજ્ય સાથે કરેલી લીલાઓને યાદ કરી લે. અહીં બેઠા બેઠા એ મૂળ મિલાના 64 ચબૂતરો, એ મસ્ત ગિલમ, એ ઉપરનો ચંદ્રવા, અને એ મારી રૂહોનો નૂરી સિંગાર, એ મારા પ્રાણ પ્રીતમ નૂરી સિંહાસન પર બિરાજમાન, એના નૂરી ચરણ, એના નૂરી સ્વરૂપ. એક 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 વાતને તું તારા દિલમાં ધારણ કરતી જા. આત્મ જાગૃતિ, બસ નિજ સ્વરૂપમાં આત્મ જાગૃત. એના માટે મરવું ના પડે. હા, આત્મ જાગૃતિ થાય એટલે મરી જવું પડે એવું નથી. અને પરમધામ મર્યા પછી નહીં જવાય. મર્યા પછી કયો જવાય? મહોણિયામાં. મર્યા પછી મહોણિયામાં જવાય. પરમધામ ક્યારે જવાય? આજે, અત્યારે, અહીં બેઠા. અત્યારે જવાય, અહીં બેઠા બેઠા જવાય. આંખ બંધ કરીને મારા પ્રીતમનું સ્વરૂપ યાદ આવી જાય, એ મૂલ મિલાવાની અંદર બિરાજમાન એ રાજ્ય યાદ આવી જાય, એ જમનાજીમાં પ્રીતમ સાથે કરેલી લીલાઓ યાદ આવી જાય, એ હજ કોસર તાલ યાદ આવી જાય, એ બટ પીપલની ચોકી યાદ આવી જાય, એ કુંજ નિકુંજ યાદ આવી જાય,
જેમાં મારા પ્રીતમ સાથે કરેલી મેં લીલાઓ મને યાદ આવી જાય, એ ચિતવન. અને એ જ ક્ષણે इत ही बैठे घर जागे धाम पूरन मनोरथ हुए सब काम. રાજજી કે જબ સુંદર સાથજી આના જેટલું સરળ અને સહેલું ચિતવન આખા જગતમાં ક્યાંય નથી. મારા પ્રાણનાથજીએ એટલું સરળ ચિતવન આપ્યું છે આપણને, પણ બલ જ નથી કરવું. આપણે ખાટલે ખોળ જ મોટા મોટી એ છે, બલ નથી કરવું, કઈ કરવું જ નથી. રાજી પરમધામ લઈ જજો. મર્યા પછી, મારા મર્યા પછી મારો છોકરો મારા ફોટા નીચે લખી દેશે પરમધામવાસી શ્રી જયંતિભાઈ. એટલે જયંતિભાઈ પરમધામ પહોંચી ગયા. આપણા બધાના બાપાના ફોટા નીચે આપણે લખ્યું, એમ પહોંચી જશે. તમારા પાછળ તમારા છોકરા લખશી એટલે પહોંચી જવાશે. કેમ કઈ પહોંચાય? અત્યારે જીવતા આ શ્વાસ ચાલે છે ને, એ શ્વાસ ચાલે છે ત્યાં સુધી બલ કરી લો. અત્યારે મોકો છે આપણા હાથમાં. એક ખીન કી વિલંબ ન કીજિયો. રાજજી કે છે કાલનો વાયદો ના કરશો. કેડો કાલે જાગશું. ખબર છે ને રૂકાંતને કા પ્રકરણ રખ્યું છે રાજજી આખું. આમાં જેને વાયદો કરવા ગયા એ રહી ગયા. કેટલા ઉદાહરણો આપીને રાજ્ય વાણીમાં લખ્યું છે કે ભાઈ રોજ તારે 500 ગ્રામ એક શેર રૂ કાંતવાનું. એટલે પેલા તો કાંત્યું, પછી બાજુ મારા ભાઈ બેહવાયા, શું કરો જંતલાલ? અરે કે જો ના રૂ કાંત. અરે મેં નથી કાંત્યું. મેં ચાલ કાલે ભેગું કાંતી દઈશું. હારા વાતો કરવા માંડી ગયા. આ બાજુ વાળા વાતો કરવા આવશે, એનું નહીં કાંતે અને તમારું નહીં કાંતવા દે. 2 દાડા ભેગું થયું, કેટલું થઈ ગયું? કિલો. પછી બીજા દાડે કિલો જો સારું એકાથી તો હમ થશે, એટલે કાલે કરશું. ત્રીજા દાડે પછી તો ઢગલો થતો ગયો ને અબસ ખવાઈ ગઈ. હવે આ તો નહીં થાય આપણાથી, પૂરું. આપણી સ્થિતિ એ છે. હવે તો વાણી મંથન આપણાથી તો આપણું મોટું. મને મારા કદાચ મિત્રો આવે ને, મેં કીધું મારા ધર્મગ્રંથ તે કે આખો વાંચી નાખ્યો. કીધું હવ આટલો મોટો, આવડી મોટી ચોપડી વાંચી નાખી. એમના માટે ચોપડી છે ને આવડી મોટી. કીધું વાંચી નાખી એટલી જ નહીં, મને આખી મોઢે છે. હે કે શું વાત કરે છે? આ તમારું છે મારા સાથીઓ, આપણા ઘરની વાતો છે, આપણા પ્રિયતમની વાતો છે. કેમ આપણને યાદ ના રહે? કેમ ના સમજાય આપણને? કોઈ અંદર કઠણ વાતો તો છે નહીં, સહેલી વાતો છે. આમાં કઈ વાત ના સમજાય આપણને? કોણ મિલાવા તેરા અસલ હું ના સમજાય. રાજજી કે તારું મૂળ મિલાવો કયો છે? કયો છે? પુખરા પહાડમાં હે ને? મૂળ મિલાવો કયો છે આપણો? માણેક પહાડમાં. અરે રંગ મહોલમાં કઈ જગ્યાએ? પહેલી ભૂમ. એમાં કઈ જગ્યાએ? 5મી ગોળ હવેલી. થોડું તો બસ શીખવું પડે ભાઈ, થોડી તો મહેનત કરવી પડે ને. આ ખેતરમાં શું વાવ્યું છે? એમને પાકી જશે? ભૂંડ આવે છે? રોજ આવે છે? ઉજાગરા કરો છો? એમને ઘઉં ઘરમાં આવી જશે? અરે યાર, ઘઉં પકાવવા માટે 4 મહિના સુધી ખેતરમાંથી આપણે જેમ નથી આવતા. રાત્રે પિયત કરો, ભૂંડોનો રખવાડો કરો, રોજોનો રખવાડો કરો, સમયસર ખાતર આપી આવો, બધી મહેનત કરવાની, ત્યારે ઘઉં ઘેર આવે છે. અને પરમધામ જવા માટે કશું જ નહીં કરવાનું. રાજ્યમાં લઈ જજો. આત્મકલ્યાણ માટે કશું તો બલ કરો. કોણ મિલાવા તેરા અસલ તું બિછુરી ક્यों કર? કેમ आई परमधाम थी? बोलो श्री प्राणनाथ प्यारे की. बस 5 મિનિટ, 1 કલાક ને 25 મિનિટ થઈ, એમ 5 મિનિટ, 1.5 કલાક પૂરો આપણો. હે મને ખબર પડી ગઈ, વકડાઈ ગયા છો. હોય મારી એક કેપેસિટી એટલી જ છે, ચિંતા ના કરશો. 1.5 કલાક સુંદર સાથજી કદાચ મને બોલવાનું કે કરો તો 3 કલાક સુધી બોલવામાં મન કાઠું નહીં પડે.
પણ સાંભળવું એ બોલવા વાળા કરતા કાઠું છે. સાંભળવું એ બહુ જ મોટું તપ છે. મારા કરતા તમે વધારે મહાન છો. 1.5 કલાક સુધી બેસીને સાંભળવું એ જેવું તેવું કામ નથી. કારણ કે થોડુંક સંભળાય પછી તો હવામાં જ જાય, કાનમાં જાય જ નહીં. સમજાય છે ને? તો બિછુરી ક્યાં કર, કેમ આયા આપણે ખેલમાં? રાજ્યએ આપણને નાંદોજમાં શું કામ મોકલ્યા? માયા શું છે સમજો તો વાણીમાં લખ્યું છે કે માયા એટલે ચરકીન ભૂમિ. આ ચરકીન ભૂમિ એટલે શું? ગંદકી, ઉકરડો. રાજ્ય આપણા શું સગા છે? પ્રિયતમ. અને કોઈ પ્રિયતમ પોતાની પ્રિયતમાને ઉકરડે ફરવા લઈ જાય? લગ્ન કરીને આયા પછી છોકરો કે ચલ તને મારા ગામના ઉકાળા બતાવજો, મસ્ત સુગંધ આવે છે. કોઈ લઈ જાય? તો રાજ્ય આપણને ઉકાળે ફરવા લઈ આવે? આ તો ચરકીન ભૂમિ, ગંદકીથી ભરેલી. એવું બતાવવા લઈ આવે આપણને રાજ્ય? ના. શું કામ લાયા? ધ્યાનથી સુંદર સાહેબજી, મસ્ત મજા આવશે. 5 મિનિટમાં પૂરું નહીં થાય પણ સાંભળી થોડું સહન કરી લેજો. આપણો રાજ્યનો નાતો શું છે? આશિક અને માશુક. આશિક અને ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, પ્રાણનાથ પ્યારે કી. બસ ઊંઘ ઉડી ગઈ ને હવે? ધ્યાન. કઈ આશિક અને માશુકના નાતામાં એક વાત નક્કી, આશિક પોતાની માશુકાથી કોઈ વાત છુપાવી ના શકે, એમ માશુકા પોતાના આશિકથી ક્યારે પણ કોઈ વાત છુપાવી ના શકે. હવે પરમધામમાં આપણા દિલની તો એક એક વાત રાજ્ય જાણે છે. એટલે આપણે તો રાજ્યથી કશું છુપાઈ શકીએ નહીં. પણ શું રાજ્યએ એમના દિલની કોઈ વાત આપણાથી છુપાવી છે? ધ્યાનથી સમજો મારો પ્રશ્ન. આશિક પોતાની માશુકાથી, એક પ્રિયતમ પોતાની પ્રિયતમાથી ક્યારે પણ કોઈ વાત છુપાવી શકે જ નહીં. અને જો છુપાવે તો એ આશિક નથી, એ પ્રિયતમ નથી. એના દિલમાં ચોરી છુપાવવું કોને પડે? ચોરી હોય તો જ છુપાવવું પડે ને ભાઈ. કાલે મોડાસા ગયા હતા, શું નામ ભાઈ? નરેશભાઈ. અને સિનેમા જોઈને આયા. ઘેર વાળો કીધું ક્યાં ગયા હતા? એક મોડાસા. કેમ? કે ઓફિસમાં કામ હતું એટલે ગયો હતો. ઠીક, માની લીધું. સવારે કપડા ધોવા નાખ્યા અને પાછલા ખીચામાં પેલી સિનેમાની ટિકિટો પડી હતી. બેન આવ્યો છે નકર લડાઈ કરી આલું. હવે પાછલા ખીચામાંથી સિનેમાની ટિકિટ નીકળી. જેવી ટિકિટ હાથમાં આવે તરત જ પહેલા પૂછે આ ટિકિટ કોની છે? અને પાછી 2 ટિકિટો. ક્યાં ગયા હતા અને કના હાથે ગયા હતા? જવાબ આપો. થાય કે ના થાય લડાઈ? અમે શું કી? પકડાઈ ગયા, ચોરી પકડાઈ ગઈ. હવે મને કહો, રાજ્ય આપણાથી કોઈ વાત છુપાવી છે ખરી? છુપાવી છે. અક્ષર બ્રહ્મ આવા અનંત બ્રહ્માંડ પલ में बनावे, खिन में मिटावे. એ વાત રાજ્ય જાણે છે કે નથી જાણતા? અને આપણે જાણીએ છીએ? આપણાથી છુપાયું? સમજો વાત મારી. આપણે જ્યારે ચાંદની ચોકમાં અક્ષરબ્રહ્મ આવ્યા, ત્રીજી ભૂમના જરોખેથી આપણે જોયા. આપણે રાજ્યને પૂછ્યું, રાજ્ય આ કોણ છે? અમે તો માનીએ કે પરમધામમાં તમારા સિવાય બીજો કોઈ પુરુષ છે જ નહીં, તો આ કોણ આવ્યો? તો રાજ્ય કહે છે મારું જ સ્વરૂપ છે. હે ક્યારે છે? અરે કે હામે રહ્યો ને રંગમાં, બીજો આપણા જેવો જ એમાં રહે છે. અમે તો કદાચ જોયો જ નહીં. એ શું કરે છે ત્યાં? તો કે બ્રહ્માંડ બનાવવાની મીટાવવાની લીલા કરે છે. કોને જવાબ આપ્યા?
જાણતા હતા તો જવાબ આપ્યા ને. રાજી બ્રહ્માંડ એટલે શું? એ કે જવા દો ને, માયા હોય. માયા એટલે શું? અરે કે જવા દો, ત્યાં જન્મવું પડે, મરવું પડે. આ જન્મવું એટલે શું, મરવું એટલે શું? કારણ પરમધામમાં આ બધું હતું જ નહીં. ખબર કેમ કઈ પડે? રાજ્યની બધી વાતની ખબર હતી કે નહીં? આપત છુપાયું કે નહીં? આશિક કહેવાય કે ચોરી કહેવાય? ચોરી કહેવાય. અને રાજ્યના દિલમાં પણ એ વાતનું દર્દ હતું કે મેં મારી રૂહોથી આ એક વાત છુપાવી છે, અને મોકો મળે તો મારી રૂહોને મારા દિલની વાત બતાવી દઉં કે હું મારી રૂહોથી કોઈ વાત ક્યારે પણ છુપાવી શકતો નથી. આ મહાકારણ છે. અને પછી કારણ ઉપજાવ્યું ઈશક્રબદનું. ઈશક્રબદ કારણ બન્યું. મહાકારણ શું હતું? કદીમ સે રાજ્યના દિલમાં હતી કે મેં મારી રૂહોથી એક વાત છુપાવી છે, એ મારે મારી રૂહોને કહી દેવી છે. પણ મનમાં હતું કે જેવું હું કહીશ મારી રૂહો ખેલ જોવા માંગશે, અને ખેલ જોવા માંગશે તો મારે મારી રૂહોથી જુદાગી કરવી પડશે. એક કામ એસા બકામીને જો હક સે ભી ન હોય. એક કામ એવું છે કે જે પરમધામમાં રાજી પણ ન કરી શકે. કયું કામ? પોતાની રૂહોથી જુદાગી નથી કરી શકતા. દિલમાં એક વાત હતી કે હું જેવું કહીશ કે હું આવા અનંત બ્રહ્માંડ આ મારું હુકમનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ બનાવે છે, અને તરત જ મારી રૂહો ખેલ જોવાની માગણી કરશે, અને મારે એમનાથી જુદાગી સહન કરવી પડશે. હું બધું જ કરી શકું, પણ મારી રૂહોથી જુદાગી સહન કરી શકતો નથી. એટલે નહોતું કીધું. પણ આજે દિલમાં થયું કઈ વાતો નહીં, ભલે મારે જુદાગી સહન કરવી પડે તો કરી લઈશ, પણ મારી રૂહોથી હું કોઈ વાત છુપાવું તો એ હું આશિક ન કહેવાઉં. એટલે આપણા દિલમાં ઉપજાવ્યું. પહેલે હકે દિલ में लिया, ता पीछे आया माहे नूर, ता पीछे हादी रूहन में यों कर हुआ जहूर. કેમ કેમ ખેલ બનાવ્યો? પેલા રાજ્ય દિલમાં લીધું કે મારી રૂહોને મારે ખેલ બતાવવું છે, હું એમનાથી કોઈ વાત છુપાવી શકું જ નહીં. આ મહાકારણ હતું, અને એટલા માટે ખેલ બનાવ્યો. તું બિછુરી ક્યાં કર, કેવી રીતે તું રાજ્યથી અલગ થઈ, કેમ કેમ ખેલમાં તારે આવવાનું થયું? તો હે યાદ ના આવે. આટલું સમજાવું છું તો એ કે તને હજુ યાદ આવતું નથી. કેમ? ચાલો, કેમ આપણને યાદ નથી આવતું? જવાબ રાજ્ય આપે છે, સમજજો. શું કે છે? જો તે સુન્યા નહીં દિલ ધર, તે મારી વાતો ધ્યાનથી દિલથી સાંભળી નથી, એટલા માટે તને સમજમાં આવતું નથી. રાજ્ય આપણને કૃપા કરીને 2 કાન આપ્યા છે. શું કરવા? એક કોનથી સાંભળવાનું. શાબાશ, સાચું બોલી ગયા. એટલા માટે 2 કોન આપ્યા છે. આપણે ડાયા માણસો, કથામાંથી કશું ઘેર લઈ જવાય? ઉભા થઈને ખંખેરીને જજો. લઈ જવાય કોઈ કશું ઘેર? આ લાતો લઈ જજો મારા સાથીઓ. આ વાણી આ જેટલી સાંભળીને એટલી ઘેર લઈ જજો. દિલમાં મનન કરજો, મંથન કરજો. ઘેર જઈને ફરી આ પ્રકરણ વાંચજો. ખિલવતનું પ્રકરણ નંબર 9, એની ચોપાઈઓ 4 આપણે ચલાવી છે ત્યારે, 3 ચોપાઈઓ ચાલી. આ 3 ચોપાઈઓ ખિલવત પ્રકરણ નંબર 9. ઘેર જઈને ફરી એકવાર આને વાંચજો, મથજો, સમજજો. અને 3 જ નહીં, મેં 3 સંભળાઈ આજે, પછી આગળ તમે એને સમજવાનો પ્રયાસ કરજો. મેં શક્ય એટલી સરળ ભાષામાં આ બ્રહ્મ જ્ઞાન તમને સમજાવવાની કોશિશ કરી છે. આજે આટલું સ્વીકાર કરો મારા સાથીઓ. ફરી કોઈ વાર ફરી પાછો મોકો મળશે. તમે જ્યારે બોલાવશો ત્યારે મોકો મળશે. કઈ તારીખે?